એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા આવતા ઇસમોને પૈસા કાઢવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ ચેન્જ કરીને પિન પાસવર્ડ મેળવીને છેતરપિંડી કરનાર આંતરરાજ્યના 2 આરોપીઓને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ। ગઈકાલે તારીખ 9/6/2024ના રોજ 2 વાગ્યાના ફરિયાદી કાપોદ્રા હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ શંકરલાલ રોડની બાજુમાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા। તે વખતે એક અજાણ્યો ઇસમ આવીને એટીએમમાંથી પૈસા ઉપાડવાની મદદ કરવાના બહાને ફરિયાદીની જાણ બહાર એટીએમ કાર્ડ બદલી બહાર નીકળીને બીજી જગ્યાએ એટીએમથી ખાતામાંથી 10,000 તથા 15,000 રૂપિયા રોકડા તથા 9,330 મળીને કુલ 34,330 ઉપાડી લઈને એચડીએફસી બેંકનું એટીએમ લઈને એકબીજાને મદદગારી કરીને છેતરપિંડી કરી નાખી હતી। જે 2 આરોપીઓની કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 49 એટીએમ કાર્ડ તથા મોટરસાયકલ મળીને કુલ 1,03,100ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી। આરોપીઓ પર અગાઉ પણ ખંડણી તેમજ છેતરપિંડીના ગુનાઓ રાજસ્થાન ખાતે નોંધાયા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાબાગ રૂપાલી સોસાયટી પાછળ આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં આ કામના ફરિયાદીને પોતે એટીએમમાં પૈસા વિડ્રો કરવા ગયેલા એ દરમિયાન અન્ય આરોપીઓએ છળકપટથી તેમનું એટીએમ લઈ અને તેમના એટીએમનો દુરુપયોગ કરી અને કુલ 34,330 રૂપિયા જુદા જુદા સમયે વિડ્રોલ કરી અને છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પીઆઈ તથા તેમની સર્વેલન્સની ટીમ તાત્કાલિક આ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓ કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેઓને ઝડપી પાડેલ। આ બંને આરોપીઓને પૂછપરછ દરમિયાન તેઓએ મોટા વરાછા તેમજ કામરેજમાં આ જ પ્રકારે એટીએમ બદલી અને ગુનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાના કામે બંને આરોપી પાસે હાલના ગુનામાં વપરાયેલ એક એટીએમ તેમજ અન્ય 48 એટીએમ મળી આવેલ છે। આમ ટોટલ 49 એટીએમ, ગુનાના કામે વાપરેલ મોટરસાયકલ, મોબાઈલ તેમજ ગુનાના કામે મળેલ 58,100 રૂપિયા રોકડા કબજે કરેલ છે। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપી પપ્પુરામ અર્જનલાલ જાટ કે જે રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી, પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ બદલી અને પૈસા ચીટિંગ કરી પડાવી લેવાના ગુનામાં તેમજ લૂંટ તેમજ હની ટ્રેપના ગુનામાં પણ અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। સાથેના અન્ય આરોપી પ્રભુલાલ ભેરુલાલ જાટ કે જે એનડીપીએસના ગુનામાં પોતે અગાઉ પકડાયેલ હોવાની કબૂલાત કરેલ છે। બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચાલુ છે અને આ કામે બીજા પણ ગુનાનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતા રહેલી। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।